વૈષ્ણવની મંડળમાં બેસવું, વૈષ્ણવની મધ્યમાં બેસવું ઠાકોરજીને સૌથી વધારે પ્રિય છે. અને અમારા મહાપ્રભુજીએ પણ એવા ઠાકોરજી આપણને નથી આપ્યા કે જેને સોનાનું સિંહાસન ગમતું હોય. આપણા ઈષ્ટ કોણ? યશોદોત્સંગ લાલિત, જેને તો યશોદાજીનો ખોળો ગમે છે એવા ઠાકોરજી આપણને પધરાવીને આપ્યા છે. એટલે આપણા પ્રભુને પણ સિંહાસન કરતા તમારી ગોદમાં વધારે આનંદ આવે છે. કારણ કે આપણો ઈષ્ટ એ ખોળામાં જ મોટો થયેલો છે, એ સિંહાસનમાં મોટો થયેલો નથી. એ જો વૈકુંઠનો નારાયણ હોત તો એને આગ્રહ હોત કે આવું જ સિંહાસન જોઈએ, આવું છત્ર, આવું ચમર, આવું બધું જ જોઈએ. પણ આપણો સેવ્ય, આપણો ઈષ્ટ એ યશોદાજીની ગોદમાં રમીને મોટો થયેલો છે, અને એટલા માટે એને ગોદની જ આદત છે. તો એવી કૃપા શ્રી મહાપ્રભુજી આપણા સર્વ પર કરી છે. તો શ્રી હરિરાય મહાપ્રભુજીના માધ્યમથી શ્રી વલ્લભને પુકારીશું. બહુ મહત્વનું છે ભક્તિ માર્ગમાં માધ્યમ, જેને પુષ્ટિ માર્ગી શબ્દમાં કાની કહીએ છીએ. તમે સન્મુખ તો થયા, તમે સેવા તો કરી, તમે ભોગ તો ધર્યા, તમે ગુણગાન તો કર્યા, પણ કોની કાની થકી કર્યા? અહીંયા દૂતનો માર્ગ નથી, આ માર્ગ તો દૂતીનો માર્ગ છે. એટલે દૂત બનીને ઉદ્ધવજી ગયા તો ગોપીઓએ પાછા ફેરવ્યા અને કહ્યું, દૂતી બનીને આવ્યા હોત, આડી બનીને આવ્યા હોત તો તમારા પર પ્રસન્ન થાત, પણ આ દૂત બનીને આવ્યા એટલે પાછા જાઓ. તો શ્રી હરિરાય મહાપ્રભુજી એટલે જ એમના શબ્દોમાં તો ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ, જેમ હરિરાયજીએ કહ્યું कि ढील कारज में है नहीं, विश्वास ही की ढील, और गिरधर के दरबार में हरिराय वकील. કૃપામાં ઢીલ નથી, આપણી વિશ્વાસમાં ઢીલ છે. ફલ ને જેમ હરિરાયજી કહે, કોઈનો કોર્ટ કેસમાં ચાલતો હોય, ત્યાં કોર્ટમાં કેસ ચાલતો હોય અને બધા જ પુરાવા વિરોધમાં હોય તો માણસ શું કરે? ગામમાં સૌથી સારો વકીલ કોણ? એને ગોતીએ. અને જ્યારે સારો વકીલ મળે તો વિશ્વાસ થાય કે હા, હવે કેસ જીતી જઈશું. એમ જ હરિરાયજી કહે કે આપણે વૈષ્ણવોથી અનંત દોષો આપણાથી થયેલા છે, પણ આજે લાવો ને આ 3 દિવસ જે આપણો કેસ મહાપ્રભુજીના દરબારમાં છે તો હરિરાયજીને વકીલ બનાવી લઈએ. અને આપણો જ્યારે હરિરાયજી આપણા વકીલ થઈ જાય ત્યારે નિશ્ચિત છે કે ચુકાદો આપણા ફેવરમાં મહાપ્રભુજી આપવાના છે. તો આ મહાપ્રભુજીના સાનિધ્યમાં આ 3 દિવસ સુધી આનંદ જ કરવાનો છે. આ રસપાન છે, આ શ્રવણ નથી. શ્રવણ તો કાનથી થાય, રસપાન તો રોમ રોમથી થાય. એટલે એમ પણ નહીં કહું કે કાન ખુલ્લા રાખીને સાંભળજો, આ તો રોમ રોમથી પીજો આ રસને. કારણ કે આ તો રોમ રોમમાં વ્યાપી જવો જોઈએ. કારણ કે ભાગ્યશાળી છો તમે ચંપારણ્યમાં સત્સંગ સાંભળી રહ્યા છો. સત્સંગની જેટલી મહત્તા છે એટલી સત્સંગના સ્થાનની પણ મહત્તા છે. જો આપણે ત્યાં અમુક ભૂમિની મહત્તા ગાવામાં આવી છે, જન્મભૂમિ. જો જ્યાં જ્યાં પ્રભુની કે આચાર્યોની, મહાપુરુષોની પ્રાગટ્ય ભૂમિ હોય એ ભૂમિની મહત્તા આપણે ત્યાં કહેવામાં આવી છે. અહીંયા પ્રાગટ્ય ભૂમિ છે, એની સાથે બેઠક પણ છે. કેમ? કારણ કે મહાપ્રભુજી ફરી પધારેલા અહીંયા અને ભાગવતજીનું પારાયણ આપે કર્યું હતું. નહીં તો કેવલ પ્રાગટ્ય ભૂમિ જ હોત, પણ બેઠક રૂપે પણ સ્થાપિત છે. કારણ કે સ્વયં મહાપ્રભુજી અહીંયા ભાગવતજીનું પારાયણ કરેલું છે. અને જેમ આપ સૌ જાણો છો, બેઠકજી એટલે જ્યાં મહાપ્રભુજીએ 7 દિવસ બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કર્યું હોય એને બેઠકજી કહેવામાં આવે. અને એવા 84 બેઠકજી સમગ્ર ભારત વર્ષમાં છે. આપણે ત્યાં એ માન્યતા છે કે જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ત્યાં મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગો આવે છે ને કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ ભૂતલનો ત્યાગ કરીને પધારો તો આપના સાક્ષાત અનુભવ અમને કઈ રીતે ભૂતલ પર થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે આટલા સ્વરૂપે ભૂતલમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. એમાં પહેલું સ્વરૂપ કહ્યું, મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું. મારા ગ્રંથમાં
હું સદાય મારા પ્રગટ સ્વરૂપે છું. મારી પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું. માલાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું. મારા વંશમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું. મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે છું. આ મહાપ્રભુજીએ સ્થાનો બતાવ્યા કે આજે જો મહાપ્રભુજીનો અનુભવ કરવો હોય તો આટલા તત્વોમાંથી કોઈ એક તત્વનો આશ્રય કરી લો, તોય આ સમયે પણ શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત અનુભવ થઈ શકે છે. તો આ બેઠકજીમાં સાક્ષાત શ્રી વલ્લભ વિરાજમાન છે. અને જ્યારે પણ આપણે દંડવત કરતા હોઈએ, ચણસ્પર્શ કરતા હોઈએ, ધોતી ઉપરણા ધરાવતા હોઈએ બેઠકજીમાં, ત્યારે એ જ વિવેક અને એ જ સાવધાની સાથે કે આ સાક્ષાત મહાપ્રભુજીને હું ધરાવી રહ્યો છું. તો આપણે ત્યાં ભૂમિમાં સર્વપ્રથમ મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની. કારણ આપણને એમ થાય કે પ્રાગટ્ય તો આટલા 500 વર્ષો પૂર્વે થઈ ગયું, હવે શું? તો કહ્યું અહીંયા તો નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે કે આ બધી લીલાઓ સતત થઈ રહી છે. રોજ આ સ્થાન ઉપર મહાપ્રભુજીનું પ્રાગટ્ય થાય છે. કારણ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત એમ કહે છે કે જ્યાં એકવાર પ્રભુની જે લીલા થઈ ત્યાં એ લીલા નિત્ય થાય છે. એ લીલા ત્યાં અખંડ છે. અને ખરેખર આજે પણ કેટલાય વૈષ્ણવોને અનુભવ થાય કે જાણે અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હોય, જય ઘોષ થઈ રહ્યા હોય, મંગલ ધ્વનિઓ વાગી રહ્યા હોય, અને મહાપ્રભુજીના પ્રાગટ્યનો નંદ મહોત્સવ આજે પણ અહીંયા કેટલાયને સંભળાય છે, કેટલાય વૈષ્ણવોને અનુભવાય છે અને થઈ જ રહ્યું છે. કારણ એ સમયે જે જે જીવોએ એ ઉત્સવ કર્યો એ ક્યારે પણ આ સ્થાનને છોડીને જતા નથી. ટૂંકાણમાં મૂળ આપણે તો વિષય પર જવું છે, પણ પહેલું આ ભૂમિની મહત્તામાં પહેલી મહત્તા છે પ્રાગટ્ય ભૂમિની. બીજી મહત્તા છે લીલા ભૂમિની. જે સ્થાન ઉપર પ્રભુએ કે આચાર્યોએ લીલા કરી હોય વિવિધ પ્રકારની, એ ભૂમિઓની પણ મહત્તા છે. જેમ આપણે વ્રજમાં કેમ જઈએ છીએ, કારણ એ લીલા ભૂમિ છે. અનેક સ્થાનોમાં જઈએ છીએ કારણ કે એ સ્થાનોમાં એ લીલાઓ આજે પણ થઈ રહી છે. તો બીજી ભૂમિ છે લીલા ભૂમિ. ત્રીજી ભૂમિ છે તપભૂમિ, તપોભૂમિ, કે જ્યાં જે ભૂમિ ઉપર જેમણે તપ, સાધના, આરાધના કરી હોય. મહાપ્રભુજી 7 દિવસ બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું, તો આ તપોભૂમિ પણ છે, આ લીલા ભૂમિ પણ છે, આ પ્રાગટ્ય ભૂમિ પણ છે. તો તપોભૂમિની મહત્તા છે. એટલે જ આપણે કેટલા કેટલા સ્થાનોમાં જતા હોઈએ. નૈમિષારણ્ય કે જ્યાં અહીંયા ઋષિઓ તપ કરે છે, આપણે બદ્રિકાશ્રમ જઈએ, અહીંયા પ્રભુ તપ કરી રહ્યા છે, વ્યાસાશ્રમ જઈએ, અનેક અનેક ભારત વર્ષના એવા સ્થાનો કે જ્યાં એ તપની મહત્તા હોય. કારણ કે એ તપને કારણે એ ભૂમિ એવી પુણ્યશાળી બની ચૂકી હોય, એવી પાવન બની જાય કે કેવલ ત્યાં આવીને જીવ ક્ષણમાત્ર આશ્રય કરે તો એ તપોબળ, એ પૂર્વ આચાર્યોના, એ પ્રભુના એ તપબળનો પ્રભાવ એવો હોય કે એમના તપોબળથી આપણે નિર્દોષ બની જઈએ, નિષ્પાપ બની જઈએ. એ ભૂમિની એ મહત્તા છે. અને ચોથી ભૂમિ આપણે ત્યાં મહત્તા માનવામાં આવી છે સમાધિ ભૂમિ, નિર્વાણ ભૂમિ. ક્યાંક ક્યાંક સમાધિ સ્થળો હોય છે, ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં મહાપુરુષોએ નિર્વાણ પામ્યા હોય એવી ભૂમિની પણ મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે. તો આપણે પ્રાગટ્ય ભૂમિમાં સર્વ લોકો બિરાજમાન છે. હું તો એ ભાવના કરું કે પ્રાગટ્ય ભૂમિમાં આવ્યા છો તો આપ સર્વના હૃદયમાં શ્રી વલ્લભ પ્રગટી જાય. બસ, કારણ કે આપણે એ ભૂમિમાં છીએ જ્યાં વલ્લભ પ્રગટ્યા છે અને એ ભૂમિનો આશ્રય કરવાના છે. કારણ કે જે ભૂમિનો આશ્રય કરો, એવો પ્રસંગ કહેતા ને રામાયણમાં કે જયારે સીતાજી અશોક વાટિકામાં બેઠા હતા અને લંકીની આવીને કહેવા લાગી કે સીતાજી માની જા રાવણની વાત, તું માની જઈશ તો આટલું યુદ્ધ થતું બચી જશે. સીતાજીએ કહ્યું કે આ તું નથી બોલતી લંકીની, આ લંકાની ભૂમિ બોલી રહી છે. ત્યારે લંકીને પ્રશ્ન કર્યો કે અરે સીતાજી, આપ પણ આ લંકાની ભૂમિ પર બેઠા છો અને હું પણ છું, તો પછી મારી બુદ્ધિ બગડે છે ને તમારી કેમ નથી બગડતી? અને ત્યારે સીતાજીએ કહ્યું કે જ્યારે રાવણ પંચવટીમાંથી મને ઉપાડવા આવ્યો ને, ત્યારે જે ભૂમિ ઉપર ઊભી હતી ત્યાં માટી ભીની હતી
અને ત્યાં મારા પગલા પડ્યા એટલે આજે પણ મારા પગમાં એ પંચવટીના માટીના પોપડાઓ લાગેલા છે, એટલા માટે મારી બુદ્ધિ બગડતી નથી. તો જે વૈષ્ણવ અહીંયા આવ્યા છે અને જેના પગમાં ચંપારણની ભૂમિના પોપડા લાગી જશે, એ વિશ્વમાં ક્યાંય જાય એની બુદ્ધિ ક્યારે નહીં બગડે. એ આ ભૂમિનો પ્રભાવ માનવામાં આવે છે, એ રજનો પ્રભાવ છે. અને એ જ્યાં જ્યાં આપણે પાવન ભૂમિનો આશ્રય કરીએ છીએ, આ ચોર્યા આપણે ત્યાં કેમ માનવામાં આવે કે તીર્થ ભૂમિમાં ખુલ્લા પગે જવું, વ્રજમાજી ખુલ્લા જ પગે જઈએ? કારણ કે એ ભૂમિનો સ્પર્શ પામે છે અને સ્પર્શથી એ બુદ્ધિની શુદ્ધિ બતાવી છે, એ કૃપાની પ્રાપ્તિ બતાવી છે. અને એટલા માટે જ્યારે પણ તીર્થ સ્થાનમાં આવો ત્યારે બહુ વિવેકથી રહેવું, બહુ સાવધાની થઈને રહેવું. અન્ય જગ્યાએ તમે ગમે ત્યાં ગયા હો, પણ જ્યારે આચાર્યોની ભૂમિ, ભગવાનની ભૂમિ, ઋષિઓની ભૂમિ, દેવતાઓની ભૂમિમાં તમે હો, ત્યારે રહેવાનો વિવેક જાળવી લેવો કે અહીંયા આ મારું ઘર નથી, હું કોઈ આચાર્યના ઘરમાં છું, હું ભગવાનની ભૂમિમાં છું, હું ઋષિઓની તપોભૂમિમાં છું. કારણ અલૌકિક સ્થાનોમાં જઈને જ્યારે લૌકિક કરીએ છીએ ત્યારે ત્યાંના અધિષ્ઠાતાઓને શ્રમ પડે છે, એમના તપમાં વિક્ષેપ પડે છે, એમના ભગવત નામમાં વિક્ષેપ પડે છે. એટલે એટલું સાવધાન રહેવું. અહીંયા મને મહાપ્રભુજી સાંભળે છે, ક્યાંક મારી કોઈ ક્રિયાથી શ્રી મહાપ્રભુજીને ભાગવતજીના પાઠ કરવામાં વિક્ષેપ ન પડી જાય એવી સાવધાની સાથે હું રહું. આટલો એક વિવેક, આટલી જાગૃતિ સાથે રહેવું પડે છે જ્યારે કોઈ તમે આવી દિવ્ય ભૂમિનો આશ્રય કરવા બેઠા હો ત્યારે. અને એટલા માટે જ કાલે મેં બધાને માળાજી આપ્યા કે બસ માલા ફેરો. આ 84 લાખના ફેરામાં ફરવાથી છૂટવું હોય તો આને ફેરવી લો, બાકી નહીં તો મન ફર્યા કરશે અને એ તમને ફેરવ્યા કરશે. એના કરતા ભગવત નામ ન જપીએ. બાકી લૌકિક તો આખું વર્ષ કરીએ છે, પણ જ્યારે આવા 3-5 દિવસ આપણને મળ્યા હોય, જેમ વાર્તા સાહિત્યના શબ્દમાં કહું તો 2 ઘડી જીવવાના આ ક્ષણો તો કરી લેવું, જપી લેવું. લૌકિકમાં કેમ હમણાં સારો સમય છે ને તો કમાઈ લઈએ, એમ અલૌકિક કમાવાનો તમારા બધાનો બહુ સારો ટાઈમ ચાલી રહ્યો છે, એટલે કમાઈ લો. આ 5 દિવસ એવા સુંદર ઠાકોરજી મહાપ્રભુજી આપ્યા છે કે જેટલું કમાવાય ભગવત નામ એટલું કમાય. અહીંયા લીધેલું એક નામ પણ અનંત ગણું ફળ આપનારું બતાવ્યું છે શાસ્ત્રોમાં. અને એટલા માટે આપણે બધા જ આ ચંપારણની ભૂમિમાં છીએ અને આપણા બધાનું સૌભાગ્ય છે, પરિવાર નિમિત્ત બન્યો છે. અનેક અનેક વૈષ્ણવના મનોરથો સાથે છે. મહાપ્રભુજીને નિત નવીન મનોરથો દ્વારા લાલ લડાવવામાં આવી રહ્યા છે. તો એવા ભૂમિમાં શ્રી હરિરાય મહાપ્રભુજી, જેમને શ્રી વલ્લભના ચરણારવિંદમાં અનન્ય શ્રદ્ધા છે, अनन्य श्रद्धा है हरिराय महाप्रभु जी को श्री वल्लभ के चरणारविंद। जय जय श्री वल्लभ प्रभु विठ्ठलेश साथे, निज जन पर करत कृपा धरत हाथ है माथे, और अपनो कर गोकुलपति भरत ताही बात है। सवारे सवारे ठाकुरजी ने जगावता पहला पद गावामां श्री हरिराय महाप्रभुजी ने साक्षात महाप्रभुजी ने गुसाईजी ना जયારે अनुभव थया અને ત્યારે હરિરાયજીના મુખારવિંદમાંથી આ પદ નીકળ્યું। તો એવા શ્રી હરિરાય મહાપ્રભુજી પર પણ ઘણી ચર્ચા કરી શકીએ આપણે, પણ આપણો મુખ્ય વિષય વલ્લભ સાખી છે અને એમાંય 100 જેટલી સાખીઓ હોય અને દિવસ 3 જ હોય, ત્યારે આપણે થોડી શીઘ્રતાથી આગળ જઈશું। આપ બધા પાસે પુસ્તિકા છે, વલ્લભ સાખીમાં પ્રવેશ કરું છું। જો નામ જ છે વલ્લભ સાખી, અનેક અનેક અર્થો સાખીના પણ કરવામાં આવ્યા। સાખીનો એક અર્થ આપણે ત્યાં કર્યો કે આ તો સખી છે, કે જેમ આ કૃષ્ણ ભક્તિમાં, ભક્તિ માર્ગમાં કોઈ સખી જ આપણને પ્રભુ સુધી લઈ જઈ શકે, તો આ એક એક સાખીઓ તમારા સખી બની અને તમને વલ્લભના દ્વાર પર લઈ જશે, વલ્લભની કુંજમાં લઈ જશે। એવી આ એક એક સાખીઓ સખી બની જશે। યા બે સાખી, જેમ કહ્યું ને સહારો છે, અનેક અનેક, યા સાખીનો અર્થ સાક્ષી પણ થાય કે આ એક એક સાખીઓ વલ્લભના ગુણગાન કર્યા એના તમારા સાક્ષી બની જશે, અને સાક્ષી બની અને તમારી શ્રદ્ધાને વલ્લભ પ્રત્યે અગ્રસર કરશે।
શ્રી હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખીના માધ્યમથી શ્રી વલ્લભના રૂપ, ગુણ, સામર્થ્ય, સ્વભાવ સર્વનો પરિચય આપણને કરાવે છે. એ વલ્લભ છે કોણ? શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. ચરણારવિંદ થી છેક મુખારવિંદ ની વાત છે. ચરણ રજની વંદનાથી અધરામૃતની સુધા સુધીની વાત છે. श्री वल्लभ, ये वल्लभ हैं कौन? केवल कोई आचार्य है? केवल कोई महापुरुष है? कई कई स्वरूपों की चर्चा हमारे यहां आई. सर्वोत्तम जी के माध्यम से भी देखिए तो आनंद, परमानंद श्री कृष्णास्य. प्रभु रूप भी कहे गए, स्वामी जी रूप भी कहे गए, और ठाकुर जी और स्वामी जी का संयुक्त स्वरूप भी कहा गया. आ त्रणेय रूप ठाकुर जी ना मुखारविंद रूप कहा गया. श्री महाप्रभु जी નું સ્વરૂપ શું છે? કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્નેહ પણ દૃઢ કેમ થશે? 3 ज्ञान वैष्णव को होने चाहिए: तत्व ज्ञान, महात्म ज्ञान અને સ્વરૂપ જ્ઞાન. તો શ્રી વલ્લભના સ્વરૂપનું જ્ઞાન નહીં હોય તો એ સ્વરૂપમાં સ્નેહ, પ્રેમ, આસક્તિ અને વ્યસન સુધી કેમ પહોંચાશે? हरिराय छेक व्यसनावस्था सुधी पहुंची गए. जहां देखूं तहां ये. आप एक एक साखियों में देखिए, तब एक एक साखी गाता जाओ. हरिराय महाप्रभु जी की अवस्था धीरे 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 छेक व्यसन सुधी जाए. बीजा कोईने जोवा तैयार नहीं, अने कदाच वल्लभीय थया पछी बीजा कोईने जुए तो तामुक पनैया कूटीए त्यां सुधी वात थई. जो अनन्य आसक्ति જ્યારે કોઈ સ્વરૂપમાં થઈ જાય, એટલે કે સ્વરૂપાસક્તિ બની જાય, ત્યારે એ ભગવદીઓના ચિત્ત ક્યાં અનન્યતા સુધી પહોંચી જાય છે, જેને આપણે કલ્પના પણ કરી શકતા નથી. તે શ્રી વલ્લભ કોણ? ભૂતલ પર પ્રાગટ્ય અને લીલામાં પ્રાગટ્ય. શ્રી વલ્લભ પદ વંદો સદા. પદવંદનાની, ચરણ વંદનાની વાત કરી, પણ કોના? શ્રી વલ્લભના. અને આપણે ત્યાં પુષ્ટિ ભક્તિમાં કેવલ ભૂતલમાં પ્રગટેલા સ્વરૂપની જ ચર્ચા નથી, પણ લીલામાં જે સ્વરૂપ બિરાજે છે એની પણ વંદના છે. અને તો જ કરત સુધારસ પાન ત્યાં સુધી પહોંચી શકાય. કારણ કે ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજમાન છે, અને એટલા માટે શ્રી વલ્લભ પદ વંદો અને કરત સુધારસ પાન. એટલે હરિરાયજી સંકેત કરે છે કે લીલામાં સાક્ષાત પ્રભુ રૂપ છે. બંને સ્વરૂપની ચર્ચા અહીંયા ગૂઢ રૂપે કરી છે. શ્રી વલ્લભ પદ વંદો સદા. તો શ્રી વલ્લભ લીલામાં પ્રગટ્યા અને દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભૂતલ પર પ્રગટ્યા. લીલામાં એમ પ્રસંગ આવે છે ને, આ વલ્લભ નામ ક્યાંથી આવ્યું? તો કહું કે એકવાર લીલાની ચર્ચા કરતા કહેવામાં આવ્યું, લીલામાં નિત્ય લીલા સ્થાનમાં, એ પરમ ગોલોક ધામમાં તો ઠાકોરજી અને સ્વામીજીની અખંડ અલૌકિક લીલાઓ ચાલે છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. रोज नई लीलाएं होती हैं, क्षण क्षण में नई लीलाएं होती हैं. एक बार ठाकुर जी निकुंज में विराजे છે અને અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા છે. રાધા 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 રાધા. અને એ નામ જપતા જપતા આપના રોમ રોમમાં રાધાજી પ્રગટ થયેલા છે. આપના હૃદયમાં સ્વામીજી પ્રગટ થઈ ચૂક્યા છે. અને એટલો બધો વિપ્રયોગ થઈ રહ્યો છે. એટલામાં સ્વામીજી ઠાકોરજીને મળવા પધાર્યા અને દૂરથી રોમ રોમમાં પ્રગટેલા ઠાકોરજીના રાધાજીને જોઈ
દૂરથી ઉભેલા રાધાજીને એમ થયું કે કોઈ ગોપી ઠાકોરજી સાથે વિરાજે છે. થયું, અરે હું પ્રભુના આટલી ઉત્કંઠાથી આવી અને ઠાકોરજી તો કોઈ ગોપી સાથે બિરાજેલા છે, હતા પોતે રાધાજી જ. અને એવું માન ધર્યું, પીઠ દઈને બિરાજી ગયા. જાઓ પ્રભુ, આપનું મુખ પણ જોવું નથી. એકદમ ઠાકોરજી સભાન અવસ્થામાં આવ્યા, સ્વામીજીના વચન સાંભળી અને પીઠ દઈને બિરાજેલા સ્વામીજીને જોયા. થયું ઠાકોરજીને, અરે હું તો રાધાજીનું સ્મરણ, સ્વામીજીનું સ્મરણ કરી રહ્યો હતો. એ જ મારા હૃદયમાં બિરાજેલા હતા, મારા આખા શ્રીઅંગમાં વ્યાપી ગયેલા હતા અને મારા ઉપર શંકા કરે છે, મારાથી રિસાય છે. તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને ઠાકોરજી પણ બિરાજી. પણ આ બંનેને પરસ્પર એવો સ્નેહ અને પરસ્પર માટે એવી આસક્તિ છે કે બંને એકબીજાને એક ક્ષણ જોયા વગર રહી શકતા નથી. અને ચોધાર આંસુએ પરસ્પર એકબીજા માટે રડી રહ્યા છે, પણ માન એવું ધર્યું છે જોવા નથી. એવા રિસાયા છે. ઠાકોરજીના હૃદયમાં અખંડ સ્વામીજીનો વાસ છે અને સ્વામીજીના હૃદયમાં અખંડ પ્રભુનો વાસ છે. અને એ જ ક્ષણે એકબીજાને જોયા વગર રહી ન શકે. અને ત્યારે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાં રહેલો પુંભાવ પ્રગટ થયો. ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે ભેગું થયું ત્યારે શ્રી વલ્લભનું પ્રાગટ્ય લીલામાં થયું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. આ ત્રિતયાત્મક સ્વરૂપ લીલામાં પ્રગટ થયું અને ગયું સ્વામીજી પાસે. જાણે છે આ સ્વરૂપ હૃદયમાંથી પ્રગટ થયું છે. બંને એકબીજા વગર રહી શકવા નથી, એટલે બંનેનું માન દૂર કરી બંનેને મેળવવા માટે જ આ સ્વરૂપનું લીલામાં પ્રાગટ્ય છે. અને સ્વામીજીને કહ્યું, અરે સ્વામીજી, ઠાકોરજી તો આપની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા, આપનું જ નામ જપી રહ્યા હતા, રોમ રોમમાં આપ જ વ્યાપેલા હતા. ત્યાં નિકટમાં બીજું કોઈ સખીજન નહોતું, આપ પોતે જ પ્રગટ થયેલા. થયું, અચ્છા, અરે મેં ઠાકોરજી પર એમને એમ શંકા કરી, પણ હવે માન ધર્યું છે. મેં તો ધર્યું, હું તો છોડી દઉં, પણ ઠાકોરજી પણ માન ધરીને બિરાજ્યા છે, તો હવે એમને મનાવે કોણ? આ પ્રગટેલા ત્રિત્યાત્મક સ્વરૂપે કહ્યું, હું પ્રભુને મનાવીશ, આપ ચાલો પ્રભુ પાસે. અને હાથ પકડી સ્વામીજીનો ધીમે પગલે આ વલ્લભનું સ્વરૂપ લઈને આવ્યું નિકટ અને બે હાથ જોડી. એ સમયે ઠાકોરજીની સમક્ષ સ્વામીજીએ 3 વાર પંચાક્ષર મંત્ર કહ્યો. અને આમ પંચાક્ષર મંત્રનું એ સમયે લીલામાં પ્રાગટ્ય થયું કે હે કૃષ્ણ, હું તમારી છું, હે કૃષ્ણ, હું તમારી છું, હે કૃષ્ણ, હું તમારી છું. અને જ્યારે આ 3 વાર પંચાક્ષર મંત્રનું અલૌકિક પ્રાગટ્ય લીલામાં આ સમયે સ્વામીજીના મુખે થયું અને જ્યારે પ્રભુના કર્ણમાં પડ્યું, ઠાકોરજીનું માન હરાયું. સ્વામીજી સામે જોઈને હસી પડ્યા. અને ત્યારે આ વલ્લભ સ્વરૂપ હાથ પકડી ઠાકોરજીનો સ્વામીજીની નિકટ લાવી અને બિરાજમાન કર્યા. અને નિકુંજના સ્વર્ણના સિંહાસન પર સ્વામીજી અને ઠાકોરજી બંને બિરાજ્યા. ત્યારે આ ત્રિત્યાત્મક રૂપે પ્રગટેલા સ્વરૂપે નીચે બિરાજમાન થઈ બંનેના ચરણ સ્પર્શ કરી દંડવત કર્યા અને બે હાથ જોડીને કહ્યું, શ્રી એટલે સ્વામીજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું આ શ્રી વલ્લભના મુખે. આમ આ સમયે આ લીલામાં વલ્લભના પ્રાગટ્ય સમયે પંચાક્ષર અને અષ્ટાક્ષર બંને મંત્રો પ્રગટ થયા. અને આ સ્વરૂપને જોઈ એટલો બધો સ્નેહ યુગલ સ્વરૂપને આવ્યું કે અમારા માનને તે દૂર કરી અમારા બંનેનો મેળાપ કર્યો છે.
એટલે બંનેને અતિશય સ્નેહ આવ્યો અને યુગલ સ્વરૂપે એ તૃતીયાત્મક સ્વરૂપના મસ્તક પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તમે અમારા બંનેના માનને દૂર કર્યું છે, અને માન દૂર કરનાર અને પ્રિયતમને મેળવનાર એ તો બહુ પ્રિય હોય, અને આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે લીલામાં અમે આપનું નામ શ્રી વલ્લભ શ્રી રાખીએ છીએ. પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.